ગુજરાતમાં વરસાદી માહોલને કારણે નદી ડેમ જે છે તે પાણીની ભારે આવક ત્યાં થઈ છે, છલકાયા છે। સાબરમતી નદીમાં વધેલા પ્રવાહથી અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। અમદાવાદથી લઈને ખેડા, ઈડર અને અરવલ્લી સુધી પાણીની અસર જોવા મળી રહી છે। તંત્ર એલર્ટ થઈ ગયું છે અને નદી કાંઠાના ગામડાઓને સાવચેત રાખવા સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદમાં સાબરમતી બે કાંઠે વધેલા પાણીથી તંત્ર એલર્ટ। વાસણા બેરેજના દરવાજા ખુલ્યા, વહ્યો પાણીનો તેજ પ્રવાહ। સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક આગાહીને પગલે શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ। વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા। સંત સરોવરથી વાસણા બેરેજમાં કુલ 27,282 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ધરોઈ ડેમમાંથી 85,484 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ બેરેજમાંથી 32,892 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જ વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને જે તમામ પાણી છે તેની જાવક પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી સાબરમતીમાં જે રિવરફ્રન્ટ વોકવેમાં ગઈકાલે જે સ્થિતિ સર્જાઈ હતી, એટલે કે પાણી રિવરફ્રન્ટ વોકવે ઉપર ચડી ગયા હતા, તે તમામ પાણી ઝડપથી જાવક શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ હવે પૂર્વ અને પશ્ચિમ વોકવે પર કીચડ જોવા મળ્યું છે। સવારથી જ વનસ્પતિ અને કીચડ દૂર કરવાની સફાઈ શરૂ કરવામાં આવી। ગઈકાલે એકાએક પાણીની આવક વધતા વોકવે પર પાણી ભરાયા હતા, જેમાં બુલેટ ટ્રેન બ્રિજ બનાવવાનો પાળો પણ ધોવાયો હતો। પાણીના ધસમસતા પ્રવાહને કારણે પાળો જળ પ્રવાહમાં વહી ગયો, જેથી બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી અટવાઈ ગઈ છે। સપ્તસંગમ ખાતે નદીનું રૌદ્ર સ્વરૂપ। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂર આવતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અમદાવાદ વાસણા બેરેજમાંથી 50,000થી વધુ ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી। ખેડાના વહીવટીતંત્ર દ્વારા 14 ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જો પાણી છોડવાની પ્રક્રિયા યથાવત રહેશે તો અનેક ગામડામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। સપ્તનદી સંગમ ખાતે પણ સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વધારાનું પાણી છોડાતા કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। સપ્તેશ્વર મંદિરે પૂરનું પાણી ઘૂસ્યું। સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઈડરનું જાણીતું યાત્રાધામ સપ્તેશ્વર મંદિર આસપાસ પૂરના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા ભક્તો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। શામળાજીનો મેશ્વો ડેમ છલોછલ, પૂર્ણ ક્ષમતાએ ભરાયો ડેમ। માઝૂમ ડેમ 78% ભરાયો। વાત્રક ડેમમાં 71% પાણીનો ભરાવો। શામળાજીનો મેશ્વો ડેમ હાલ છલોછલ ભરાઈ ગયો છે। ડેમમાં હાલમાં 2501 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલ ડેમની જળ સપાટી 703.65 ફૂટ છે અને ડેમ 99.76% ભરાઈ ગયો છે। ડેમ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જવાથી સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે। નદી કાંઠાના ગામોને સાવચેત રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। મોડાસાનો માઝૂમ ડેમમાં પણ હાલ 1765 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ 78.9% ભરાયો છે અને તેની જળ સપાટી 511.94 ફૂટ પહોંચી ગઈ છે, ત્યારે માલપુરનો વાત્રક ડેમ પણ સતત ભરાઈ રહ્યો છે। ડેમમાં હાલ 1050 ક્યુસેક પાણીની આવક થઈ છે। વાત્રક ડેમ 71.10% ભરાયો છે અને જળ સપાટી વધીને 440.50 ફૂટ થઈ ગઈ છે। આમ વરસાદની આવક સાથે સાબરમતી સહિતના ડેમ અને નદીઓ છલોછલ ભરાયા છે, પરંતુ આ સાથે જ કાંઠાના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાના સંકેત મળતા તંત્ર સતર્ક બન્યું છે।
બ્યુરો રિપોર્ટ TV9।